હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 8 અને બધું કામ પતી ગયું છે. થોડીક બિઝી હતી પણ એ થઈ ગયું છે કામ, કેમ કે અમારા બેન છે ને રે નહીં ને એટલે પછી મારે કાંઈ કામ ન થાય, કંઈ ના કરી શકું, એટલે એને રાખવાનું જ રહે આપણે. તો ચલો જમવાનું બાકી છે, પહેલાં તો અત્યારે હું જમી લઉં, કેમ કે ટાઈમ અપ થઈ ગયો છે મારો જમવાનો. અમારા બેને તો જમી લીધું છે. ગટુ શું કરે માં દીકો? ઈ પેન્ટિંગ કરે છે મારા માટે. તો કાંઈ નહીં, ચલો એને પેન્ટિંગ કરવા દો, આપણે જમવાનું લઈને જમી લઈએ. ઓકે બચ્ચા. તો જો દાળ ભાત જમવામાં છે, ચેવડો લઈ આવીશું, ભૂંગળા લઈ આવીશું. તો ચલો જમી લઈએ ને. અમારા બેન છે ને પેન્ટિંગ કરે છે, એ ભલે પેન્ટિંગ કરતા, તો આપણે જમી લઈએ. તો અત્યારે મનોજભાઈ આવી ગયા છે. જો હેલો ગાઈસ. હેલો ગાઈસ. તો ગુડ બપોર. ગુડ બપોર. હા, ગુડ હાંજ, ગુડ બપોર જે સમજો ઈ. અત્યારે અમે જઈએ છીએ આટો મારવા ગયા. અને આ જો ટીંડુ આવી ગયું છે. તું કેમ અહીંયા આવી? કહી દે તો. તો આ ટોયલેટમાં વહી જવાનું. બુધવારી ભરાતી ને દુકાનો હતી ને અત્યારે છે ને બધું પાડી નાખ્યું છે ડિમોલેશન થી ને આમ પોપડો કરી કેવું હાવ ખુલ્લું કરી નાખ્યું. નગરા કેટલી દુકાનો હતી, બેકરી હતી, ઓલે લાઈવ બેકરી હતી, ખબર? લાઈવ બેકરી ની પણ હતું ને પછી બુધવારી હોતે ભરાતી ને અંદર બધું બંધ. એટીએમ આવી ગઈ છું પૈસા કાઢવા. એમ કે ફ્રેશ વોશ નથી લેવું, ઓલું લેવું આપણે. આર્મન ક્રિશા બધી 49 માં ગમે. અત્યારે એક્ચ્યુઅલી આ લોકોએ ન્યુ કંપની સ્ટાર્ટ કરી છે ને, તો અત્યારે ઓફરમાં આપે છે, પછી પ્રાઇસ ટુ પ્રાઇસ આપશે. તો આ બધી વસ્તુ 49 રૂપિયામાં ગમે એ વસ્તુ. તો અમે વસ્તુ લઈને ત્યાંથી નીકળી ગયા છે ને હવે રોડે ચડ્યા છે. હવે ક્યાં જાય કાંઈ વસ્તુ નહીં. અત્યારે અમે કિરણ ચોક આવી ગયા છે. જુડિયોમાં કાંઈક તો ટ્રાય કરીને નહીં તો અહીંયા આપણે કપડાં જોઈ આવી. હમણાં 31st આવવાની જ નહીં, તો કાંઈ સારું હોય ને તો લઈ લઉં. હરીને પછી ફોન કરો, ગૂગલ પે કરો પૈસા, હું કપડાં લઉં. એક ટી-શર્ટ ઉઠાવ્યું છે. અમે કિરણ ચોકના જુડિયોમાં આવ્યા હતા, પણ કેરી બેગ આપી છે, કેમ કે નવું સ્ટાર્ટ કર્યું છે ને, એટલે નકર આ કેરી બેગના છે ને 25 રૂપીસ અને આનાથી થોડીક મોટી લેવું તો 30 રૂપીસ એટલા લે છે. પણ અત્યારે ફ્રીમાં આપ્યું. નકર અહીંયા આપે ને ખબર હોય વરાસા વાળા કોઈ બેગમાં પૈસાનો હાથમાં લઈને વૈયા જાય. કેસાના ફેન ફોલોઈંગ આવી ગયા છે. ઘરે આવી ગયા છીએ અને ગટુ તો ગયું છે બહાર અને મારે ચા પીવાની છે. મેં આજે ચા નથી પી, એટલે જ મેં ન ખાધી પાણીપુરી. ઘરે પડી જ હતી ને, તો પછી ચા બની ગઈ છે. આપણે અદરક વાળી ચાય, દેખો. ગરમા ગરમ ચાય.
यस चाय पियेंगे अभी। ये निकालो के सेम सेम दिखता है। जैकेट कट भी नहीं को કેમ ઈ કે બ્લેક આ દેખાય ને સેમ સેમ એ પણ ચોટી વિખાઈ ગઈ તોય તું ક્યાં ગઈ તી મને કે તો આમ જો તું એક બાજુ ચોટી તને વિખી નહીં એ ગટ્ટુ એ હું કરું તે સ્ટાઇલ બ્રો સ્ટાઇલ ઈ સ્ટાઇલ વેલકમ ઈ स्टाइल आ बाजू दो ए तेरे पापा क्यों ऐसे कर रहे हैं देखो ऐसे क्यों कर रहा है खुशी मार दो मारो मारो मार दो ले मार दे હું કરી લે માર જો માર જો ગટ્ટુ માર્યું પાપાને માર્યું દીકા પાપાને માર્યું ગટુ મારું તા પાપાને આડી આવ કે ને તને ટીપી નાખી તો 9:30 પોણા 10 જેવું થઈ ગયું છે ને અત્યારે અમારે જવાનું છે બહાર કેમ કે જમવાનું બની ગયું છે પણ આવીને જમશું કોઈને ભૂખ નથી લાગી આ હીરોને કઈ ભૂખ નથી લાગી આવીને એને નાસ્તો કર્યો તો મનોજભાઈ કે હુંય મોડેકથી ખાય દો હુંય મોડેકથી ખાય હાલો બધાય મોડે ખાવું ને આમ જઈ વહીવટ કરે છે કઈક બારે ઊભા છે બારે જો અત્યારે કોણ પીરે ગટુ ઓકે એકચ્યુઅલી એને આવું છે ચાણક્ય પેલા કે મારે નથી આવું ની કે નહીં હવે આવું જ છે એમ અત્યારે ગટ્ટુ તારે આવવાનું છે દીકા નહીં ખેંચીશ નહીં એમને મોડાઈ દો ઘૂસ નહીં કાઢ દો આય છોટી ઇધર નહીં પકડાઈ ગઈ हाय तू आया देखो आया મોટું કરને જો ગટ્ટુ આને જો કોરોના થઈ ગયો કાઈ કોરોના નથી થઈ ગયો કે ઈ કે આમ કર એમ કરે છે કેમ કરે હા જો બે ગયું આ હારું સેફટી માટે બાંધી લે બાબા આવે જો કે તમે બનાવી દો તો બાપ દીકરી બે રમે છે પથ્થર દુનિયા ઉડાડી દીધા હે પાપાના હાથમાં આવે આમ કરે તો હા પાપા કો દે આ ભાગાતી ભાગા સુર આવ્યા એ આલુ તો જો ગટુન ઘરે મૂકવા આવ્યા હતા એ ઢોળાઈ જાય ઈ નત ખાતી બદામ ને ઉપરથી કાઢી નાખે છે અને આમાં જમવાનું બાકી હતું પણ આને ભૂખ લાગી ગઈ જો આ બેહી ગયા છે મને મેં કીધું હાલ દરેક ખાય જ લો હાલો ઈ ખાઈ લે પછી આપણા પાછા બહાર જાય પછી પાછું નરી ખાઈ લે ઈ નથી ખાતી મમ્મી એવું તો ચલો હવે જઈએ પાછા ચાણક્ય કેમ કે બધા અહીંયા બેઠા છે રાહ જોઈને મારે થોડીક વાર બેસીએ મને ભૂખ લાગી હતી ને શાંતિ થઈ ગઈ હવે થોડીક વાર બેસીએ પછી હું નરી આવીને ખાઈ લઈ ચલો 11 વાગ્યા છે ને 12 વાગી કરે પછી હું છે મારે ડાયરેક્ટ અહીંથી આવું હોય તો થઈ તો ગટુન મૂકીને આવી ગયા પાછા ચાણક્ય આઈ જો બેહી ગયા છે બધા ઠંડી છે શું વાત કરે તે ઠંડી તો છે જ તે અને કાલ ખુવાર છે કાલે ને પ્રમ દિવસે મારે ને ગોપીન જવાનું છે મૂવી જોવા બરાબર ઓનલાઈન ઘણા ટિકિટ દી સાંભળી છે પણ ઓનલાઈન ટિકિટ બુક કરાવી દો અત્યારે ને અત્યારે મને હાલો अरे हम तो गरीब हैं एक गरीब किसी को क्या दे सकता है પછી મારા તો પૈસા પડી જાય ને કાઈ પડી નો જાવ કામ ટિકિટ હોય તો જાય જ ને તમે ઘરે તમે ન જોયા હોય પીછે ત્યારે પછી છોકરાને હાસવા પડે ને એને તમાર સાઈડ ઉપર લઈ જવાય તો જાવ જોવા ત્યાં સુધી હું ઘરે આવી જ રજા તો પાડી પછી? રાખા તમે જોયા હોત ને આને પૂછો ઈ આવતી હતી ક્યાંય રોઈને તો એને ઘરે લઈને ગઈ તોય વાંચવું આવડે ઓનલાઈન તમને? તમારે જોવા જાવ ભાઈ ટિકિટ જોવા જાવ તેમાં જરૂરી નથી જોડો મણાવોની એકલો જોઈ આવે કેમ કેમ એકલો જોઈ આવે એટલે मैं नहीं बताऊंगा કેમ આમ એટલે આમ ઘણા પિક્ચર એકલા જોઈએ કેમ ઘણા પિક્ચર એકલા જોયા એટલે હું અહીંયા ઘરે કામ કરતી હોય ઢહડા કરતી હોય આપને એમ થાય કે રજા છે તો આપને ક્યાંક મૂવી જોવા લઈ જાય તો આટલું પોતે ચોખવટ જોઈ આવે જો. એટલે આટલું ચોખવટ ચોકવટ ન પાડાય ચોખવટ ન પાડે એટલે સુમડીમાં હું તો તમને પૂછ્યા વગર કામ ન કરીને પોતે પૂછ્યા વગર મૂવી જોયા શરમ આવી જોઈએ તમે એકલા જઈ શકો તમે એમ કેવા શરમ માંગીએ આવે શરમ તમને આવી એ હરી ઈ તો કે એ હરી ઈ તો કે કયું પિક્ચર જોઈ આવો તો એકલો મૂવી જોવા ગયો ये फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया પકડાઈ ગયો
તને યાદ હોય તો ખબર નહીં તમને ફોન કર્યો તો મેં તો નેટવર્ક ના આવતું પછી વાત કરું અત્યારે મેં તો 1 કલાક તો મેં મોબાઈલ એરોપ્લેનમાં નાખી દીધું નેટવર્ક ના આવતું એમ કહેવા પછી ફોન આવે ને હાલો અવાજ ન આવતો નેટવર્ક કરતા ને મને ભરોસો નહીં આવે વિશ્વાસ ઉઠી જાય તો હું વિડિયો કોલ જ ચાલુ રાખી આ ગોપીની જેમ જોઈએ હું તો એમ જ કહું છું સવારથી સાંજ લાગીને વિડીયો કોલ ચાલુ રાખવાનો તમે કામ શીખો ને તમે કામ રાખીને કરો હા વાંધો નહીં તમારે વિડિયો કોલ ચાલુ રાખવાનો આપણી પાસે એક્સ્ટ્રા ફોન પડ્યો છે એમાંથી ચાલુ ને ચાલુ રહેવો જોઈએ બરાબર ઘર ભેગું થાને ભાઈ જો વિડીયો કોલ કન્ટિન્યુ ચાલુ રહે એમાંય નાની પણ ડેટા પૂરા થઈ જાય તો રિચાર્જ કરવા જવાબદારી તમારી અરે અનલિમિટેડ 5G કરાવી દે ડેટા પૂરા થાય અત્યારે કરે હાલો રિચાર્જ પૂરું થાય ને ત્યારે દી 100% પૂરું થઈ ગયું એ અરે પૂરું થાય ને ત્યારે દી પ્લાન વર્ક કરે હો હાલી નીકળા કઈ મારે એડવાન્સ બધું અરે એક પ્લાન તે કીધું ને એમાં મગજમાં પ્લાન આવ્યો હવે એક નેક્સ્ટ ટાઈમ આવું કરીને તો પ્લીઝ મને કઈક કહે છે હું આવે જઈ રહ્યા આપણે બેન જ કરવાનું છે પેલા એકલો કરતા આપણે બે ભેગા મળી શક્તિભાઈ ને પૂછી લે શક્તિભાઈ તમે ઇન્વોલ્વ છો તમારી કેટલી સાઈડ ક્યાં ક્યાં હાલે ને મને બધી ખબર છે બધે રેડ પાડી ફોન નહીં લાગે ને તો સમજો મરદ એક વસ્તુ એવી છે ને કાંડ કરે ને હા બાજુ વાળાને વાસે નો આવે મારી મારી ભૂત બનાવી ખોટું એટલે બોલવું પડે કે તમને ભરોસો નથી ને એટલે ભરોસો હોય તો ખોટું ક્યાં બોલવાની વાત આવે કેમ ભરોસો નથી એ ઉભા રહ્યો હવે ત્યાં આવી રીતે કાંડ કર્યું ઉભા રહે ત્યાં હું એક વાત કરું છું હા હા હું એક માણસ લેવા ગયો તો પાટણ બરોબર હા પાટણ થી મારે એને મુંબઈ મૂકવા જવાનો તો મારે એક જ દિનનું કામ હતું હા હવે એનો મુંબઈ જવાનો પ્લાન એક દી પોસ્ટપોન છો પણ હું પાટણ પહોંચી ગયો હતો હવે એક દિનનો ગેપ પડ્યો હવે પ્લાન એવો થઈ ગયો અચાનક કે આપણે આબુ વયા જઈએ એમ તમે આબુ વયા ગયા પૂછ્યા વગર ના પૂછ્યા વગર ના વયા ગયા ના જઈને ખાલી સવારે વિડીયો કોલ આવે મેં કીધું તમે આબુમાં હતી તો બાજુ મળી સવારે લે હવે આ પિક્ચર જોવા મને કીધા વગર વહી ગઈ છે હું એમ કહું કે ભાઈ તું પિક્ચર જોતી નહીં મારે યાર બાંધી એમ કહી દો ભાઈ શાંતિ તું પિક્ચર જોઈ લે પછી બાંધી લેવું હા ચાલોમાં પિક્ચર માં હું બાદ લે એમ કરાય કે હા એમ નિરાતે બાયોની સિસ્ટમ આ નથી બાયોની સિસ્ટમ હું ખબર પેલા બાંધી જ લેવાનું પછી નિરાતે પૂછે ઈ પ્લાન ક્યારે થયું તને કહું અમે નાથી નીકળી ગયા હું પાટણ થી રાતે 2 વાગ્યા નથી રિટર્ન લઈને હવે હું રાતે 2 વાગે પાટણ પહોંચ્યો 3 વાગે નથી એને તૈયાર થઈ અને થેલા બેલા ભરી નાખી નીકળી ગયા હવે 3 વાગે રસ્તામાં પ્લાનિંગ એવો છો કે ભાઈ ના એક દી પોસ્ટપોન થયેલું છે મારું કામ અને ઈ માણે કીધું ત્યારે અમને ખબર પડે અમે થોડો વાસ આવતી હતી કે ભાઈનો પ્લાન પોસ્ટપોન થઈ ગયો છે ત્યારે ના મને એમ વાત કરી કે ભાઈ મારે એક દિનનો પ્લાન પોસ્ટપોન છે તો આપણે એક દિવસ સુરત રોકાવું મેં સુરત નથી રોકાવું મેં કેમ સુરત ઝાટકા વાગતા હતા હું હતી એટલે दिमाग खराब हो जाएगा मैं माँ નો પુગાય અમુક માણસો હોય હારે તો પછી હમો એમ કહી દે ભાઈ આ ગતો અમુક માણસો એમને હમો તે ક્રિશા તારે એમ કહેવાય કે વાંધો નહીં તમે એક દી ફરી આવો પોગી જાય હા. તારે જે થવાનું હતું એના પોગી ગયા પછી તેમ કહેવાય કે વાંધો નહીં હવે એન્જોય કરો આમ તારે નીરજ ઘરે આવો ને પછી બાથી લઈએ આપણે ઘરે આવીને વરવડે ને આ તો સાલુમાં જ છે. નહીં સાલુમાં જ વારો પડે ઘરે આવીને એ મતલબમાં શું છે તારી મજા બગાડે સાલુમાં ત્યાંથી જો આ વસ્તુ શીખ્યો એ પછી સલાર મૂવી જોવા ગયો એકલો હા વાહ મૂડ નો હારું જો પણ આમ. એવું ભાઈ આપણે શક્તિભાઈ ને પૂછીએ શક્તિભાઈ તમે આ રીતે કરે પિક્ચર જોવા ગયા અત્યાર સુધીમાં ક્યારેય નહીં હિંમત એવું છે પિક્ચર કે ચાલુ જ હોય કે હિંમતભાઈ ઉભા હિંમતભાઈ પૂછે તમે જ્યાં ક્યારે લગન પછી જો નથી પણ હવે આમ પ્લાન હારો છે પ્લાન હારો છે એમ હવે ને મેં કર્યું મારા વિડિયો પ્લાનમાં કોલ ચાલુ ખોટનું. રાખજે મોબાઈલ લઈ લેજે બરાબર વિડિયો કોલ ચાલુ જ રાખવાનો એની સલાહ નહીં લેતા એની સલાહ નહીં લેતા જો હું સલાહ આપું ને તમારી તો છે સલાહ ને, કરતા થારી છે હરેક વસ્તુ બાયન પૂછે નહીં કરવાનું અમુક વસ્તુ ખુદ નહીં કરી લેવાની હા વાંધો ને પછી અમે કરશું ને તો છે ને ભીડ પડી અમને જાય. ના જ ના પડતા અમે ક્યાંથી ના જાવ મૂવી જોઈ આવો જાવ જોઈ આવો કોઈ વાત નથી. શક્તિભાઈ વાત છે. સાલુમાં રોમેન્ટિક કેમ થઈ જાવ તમે બધા તમારે એમ કીધું આવા બધા પછી છે ને લિમિટમાં રાખવાનું લિમિટમાં એટલે માંગવી છે બોલાવા દે ને. બાતતા હતા. મને એમ હતું કે મને એમ જ થયું પણ મનમાં ડર હોય તો એવું થાય. બાતતા રોમેન્ટિક થઈ જાય રોમેન્ટિક થવા માંડ્યું. દાંત નહીં કાઢતી સાંજે ઘરની બહાર નીકળો ને ત્યારથી વિડિયો કોલ ચાલુ રહે તો ઘરે આવો ને ચાલે કે બરાબર. હા તે વાંધો ના તગારા ઉસકાવે ને અરે ઓલા તગારા ઉસકાવે ને દેખાડા મારો એક કરજે નિયમ છે બાતતી હોય ને ત્યાં દાંત નો આવે जली ना तेरी भी जली ना હા સર
દાંત તો કાઢતી હો તું આ બાજુનો હું મતલબ છે?